મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે કે પોરબંદર, પણ આ જ જમીને એક એવો ઇતિહાસ પણ જોયો છે જે કાયદો અને વ્યવસ્થા બંદૂકની ગોળીઓ નક્કી કરતી હતી. 70 અને 80 નો દાયકો, દેવ વાઘેર, ઈખુ બેલીમ અને પછી સરમણ મુંજા જાડેજા. ગુજરાતનું અંડરવર્લ્ડ જેની સામે મુંબઈના માફિયાઓ પણ પાણી ભરતા, પણ આજે આપણે ઇતિહાસના પાના નહીં પરંતુ વર્તમાનના છાપા ફંફોડવા છે. કારણ કે આજ માફિયા પરિવારમાં એક મહિલા એવી પણ આવી જેણે બંદૂકની ગોળીથી નહીં પણ કોમ્પ્યુટરના કીબોર્ડ અને કાયદાની કલમોથી પોરબંદર છે ત્યાં એક એવો આતંક મચાવ્યો કે એક રાજકુમારી, એડવોકેટ, સમાજ સેવિકા અને છેલ્લે લેડી ડોન બની ગઈ. આજે વાત કરવી છે હિરલબા જાડેજાની ક્રાઇમ કુંડલીની. એક એવી કહાની જેમાં પ્રેમ છે, દગો છે, સોતનનો ડ્રામા પણ છે અને છેલ્લે 163 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પણ છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. અમે તો જાડેજા પરિવારના જેની માએ સવા શેર સૂંઠ ખાધી હોય ને એ આ કામ કરી શકે. અને હું તો કાઠિયાણી છું. મારા માથે જવા મર્દ પૂરા મુંજાનું ઓઢણું છે. અમારી તો એક જ વાત છે ભાઈ, લડવું, કીડીથી ડરવું નહીં અને વચ્ચે વાઘ આવે તો પણ એને મૂકવું નહીં. આ શબ્દો છે હિરલબા જાડેજા. ચૂંટણીના મંચ પરથી વિરોધીઓની જે છાતી છે તેને ધ્રુજાવી દેનાર આ લલકાર કોઈ ફિલ્મી વિલનના નથી, પણ પોરબંદરની એ મહિલાના છે જેને લોકો લેડી ડોન અને હિરલબા જાડેજા તરીકે ઓળખે છે. એક સમય હતો જ્યારે કહેવાતું કે પોરબંદરમાં પ્રવેશતા જ કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. એક સામાન્ય માણસ જેની ઓળખાણ ગુંડાની હતી, જેમનો ભૂતકાળ ખૂબ જ ભયાનક અને રહસ્યમય હતો, જેના પરિવાર પર બોલિવૂડમાં પણ ફિલ્મો બની છે અને અત્યારે બરડા પંથકમાં જેમનું ખૂબ મોટું નામ છે તેવા બાહુબલી પરિવારના દીકરા એટલે કે કાંધલ જાડેજા અને ગોડ મધર તરીકે જાણીતા સંતોકબેન શરમણ મુંજા જાડેજાની આખી દુનિયા સૌ કોઈ તેનાથી વાકેફ છે. પરંતુ આજે વાત કરવી છે કે આજ મેર પરિવારની મહિલાઓની દબંગાઈની અને હાલમાં ચર્ચાનો વિષય બનેલા હિરલબા જાડેજાના ગુનાહિત ઇતિહાસની. એક જમાનામાં કાળાકૂટમાં સજ્જ થઈને અદાલતોમાં વકીલાત કરનાર અને પોતાને સમાજ સેવક ગણાવનાર આ મહિલાની ક્રાઇમ કુંડલી જ્યારે ખુલી ત્યારે આખા ગુજરાતની પોલીસ ચોંકી ગઈ. સૌથી પહેલા નજર કરવી છે રાજકુમારીથી રાણી સુધીની તેમની જે સફર છે તેના વિશે. પોરબંદરનો ઇતિહાસ પહેલેથી જ લોહિયાળ રહ્યો છે. સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઇતિહાસ ખૂબ જ મોટો છે. કાંધલ જાડેજાના પિતા શરમણ મુંજા જાડેજા અને તેમના પત્ની સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. શરમણ જાડેજાનો જન્મ પોરબંદર જિલ્લાના કડછા ગામના નાનકડા પરિવારમાં થયો અને તેથી જ આ પરિવાર સાથે કડછા ગામ પણ જોડાયું છે. પરંતુ આ વાર્તાના મુખ્ય પાત્ર હિરલબા જાડેજા મૂળ કાઠિયાડી છે. તો આણંદપુરના ખાચરના રાજવી પરિવારના કુંવરી છે. કાઠી દરબાર પરિવારનું લોહી અને બાળપણનું નામ હંસાબા પરમાર તેમનું હતું. રાજકુમારી તરીકે જન્મેલી આ દીકરી જ્યારે 7 વર્ષની થઈ ત્યારે એક ગંભીર બીમારીનો ભોગ પણ બની. દીકરીની જિંદગી બચાવવા પિતાએ તેને આધ્યાત્મના માર્ગે એક સંતને સોંપી દીધી. જે દીકરી સંયમ, તપ અને મોહમાયા છોડીને ભક્તિના માર્ગે ચાલવા માટે ગુરુના શરણે ગઈ હતી તેના નસીબમાં કંઈક અલગ જ લખવાનું હતું. કોરી હિરલબા કેવી રીતે આખી મોહમાયા છોડીને ભક્તિના માર્ગેથી ફરી પાછા ક્રિમિનલના રસ્તે ચડી ગયા તે કહાની ખૂબ રોમાંચક છે. સમય બદલાયો. હંસાબામાંથી તેઓ એડવોકેટ હિરલબા બન્યા. અમદાવાદ અને ગાંધીનગરમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને આ દરમિયાન તેમની એન્ટ્રી થઈ પોરબંદરના ઇતિહાસના સૌથી ખતરનાક પ્રકરણમાં. 1995 નો એ સમય જ્યારે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કુખ્યાત ડોન ભૂરા મુંજા જાડેજા ટાડાના ખતરનાક કેસમાં ફસાયા. કાયદાના સકંજામાંથી બચવા માટે તેમને એક મજબૂત વકીલની જરૂર હતી અને ત્યારે હિરલબા વકીલ તરીકે તેમની બહારે આવ્યા. કાયદાની લડાઈ લડતા લડતા ડોનની આંખો વકીલ સાથે મળી ગઈ. જો કે ભૂરા મુંજાના જીવનમાં હિરલબા પહેલા 2 લગ્ન થઈ ચૂક્યા હતા, એટલે કે તેમના પત્નીઓ પણ હતા. પ્રથમ લગ્નની વાત કરીએ તો મેર સમાજના જ રાજીબેન સાથે પારંપરિક રીતિ રિવાજ સાથે તેમના લગ્ન થયા હતા, જેમનાથી 2 સંતાનો પણ છે, એક દીકરો અને એક દીકરી છે. બીજા લગ્ન ભૂરા મુંજા જ્યારે જેલમાં હતા ત્યારે સારવાર માટે જામનગર સરકારી હોસ્પિટલ લઈ જવાતા હતા. ત્યાં નર્સ તરીકે ફરજ બજાવતા ચોલાબેન ઠાકર સાથે તેમને પ્રેમ પાંગર્યો અને બંનેના લગ્ન પણ થયા. આ લગ્નથી પણ તેમને એક દીકરો અને દીકરી છે, જેઓ હાલ લંડન સ્થાયી છે. પરંતુ સંસાર ચાલતો હતો તે દરમિયાન ભૂરા મુંજા ધારાસભ્ય બન્યા. ગાંધીનગરમાં મકાન લીધું અને ત્યાં એડવોકેટ હિરલબાના મોહમાં આવીને તેમણે ચોલાબેનને છૂટાછેડા આપી દીધા. હિરલબા સાથે ભૂરા મુંજાએ ત્રીજા લગ્ન કર્યા અને ભૂરા મુંજાના અવસાન પછી પણ પોરબંદરના આ ગોડ મધર
પરિવારનો દબદબો કાયમ રહ્યો હતો. હિરલબા સંતોકબેન જાડેજાના દેરાણી અને વર્તમાન ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી બન્યા. વર્ષો સુધી પડદા પાછળ રહ્યા બાદ હિરલબા લાઇમલાઇટમાં આવ્યા ત્યારે કુતિયાણા વિધાનસભાની ચૂંટણીમાં જાડેજા પરિવાર વર્સિસ ઓડેદરા પરિવાર વચ્ચેનો જંગ જામ્યો. હિરલબા પોતાના ભત્રીજા કાંધલ જાડેજા અને કાના જાડેજાના સ્ટાર પ્રચારક તરીકે મેદાને ઉતર્યા. મંચ પર માઇક હાથમાં લેતા જ હિરલબાનો અસલી બેબાક મિજાજ દુનિયાએ જો જ્યારે વિરોધીઓએ તેમને ટોણો માર્યો કે તારા વરે કેટલા ખૂન કર્યા છે તને ખબર છે, ત્યારે મહિલાએ જાહેરમાં ગર્જના કરી હતી અને તેના સખત શબ્દો અને નિવેદને સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી હતી. એક બાજુ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સેવાના કાર્યો અને બીજી બાજુ જાહેરમાં ખૂનની ધમકીઓ. પણ આ તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર તો હજુ બાકી હતું. મે 2024 તરફ નજર કરીએ તો મે 2024માં હિરલબાના પાપનો ઘડો ભરાવાની શરૂઆત થઈ. ઇઝરાયલથી એક સામાન્ય મહિલા લીલુબેન કુછડિયા એટલે કે ઓડેદરાએ સોશિયલ મીડિયા પર રડતા રડતા એક વિડીયો જાહેર કર્યો. આરોપ એવો હતો કે હિરલબાએ તેના પતિ જમાઈ અને 17 વર્ષના સગીર દીકરા રણજીતનું 17 લાખ રૂપિયા કઢાવવા માટે અપહરણ કર્યું અને પોરબંદરના સૂરજ પેલેસ બંગલામાં ડિજિટલ અરેસ્ટ કરીને બંધક બનાવ્યા. ફરિયાદના આધારે પોલીસે તુરંત દરોડો પાડી હિરલબાની ધરપકડ કરી. ધરપકડ બાદ હિરલબાની તબિયત લથડી. પહેલા પોરબંદર અને પછી રાજકોટ રિફર કરાયા અને હાલ તેઓ જુનાગઢ જેલમાં બંધ હતા. પરંતુ જ્યારે પોલીસે સૂરજ પેલેસ અને સાગરીતોનું રિકન્સ્ટ્રક્શન કરાવીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી ત્યારે જે વિગતો બહાર આવી તેણે કેન્દ્રીય એજન્સીઓના પણ હોશ ઉડાવી દીધા. જે સુરત પેલેસ બંગલાને હિરલબા માવતર હોસ્પિટલ વૃદ્ધાશ્રમ કે અનાથ બાળકોના આશ્રય સ્થાન તરીકે ઓળખાવતા હતા તે બંગલો વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાખોરીનું હેડક્વાર્ટર હતો. ત્યાં કોટક મહિન્દ્રા બેંકના બોગસ 14 કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 10 એકાઉન્ટમાં એડ્રેસ સૂરજ પેલેસનું હતું. આ ખાતાઓમાં આખા દેશમાંથી ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઈન ઠગાઈના 163 કરોડ ટ્રાન્સફર થયા હતા, જેના તાર છેક દુબઈ સાથે જોડાયેલા હતા. હિરલબા સામે વર્ષ 2016 થી 26 સુધીમાં કુલ 7 ગંભીર ગુનાઓ જે આર્મ્સ એક્ટ, આઈટી એક્ટ, ખંડણી, વ્યાજખોરીના નોંધાયા હતા. તેઓ જેલમાંથી બહાર આવવા મથી રહ્યા હતા ત્યાં જ લંડનથી તેમની સોતન ચોલાબેન ઠાકર ભારત આવ્યા. ચોલાબેને કલેક્ટર કચેરીમાં પુરાવા આપ્યા કે ₹1.20 કરોડનો સૂરજ પેલેસ બંગલો કાયદેસર રીતે ભૂરા મુંજાએ તેમના અને તેમના દીકરાના નામે કર્યો હતો. હિરલબાએ સત્તાના જોરે તેમને કાઢી મૂકી ગેરકાયદે કબજે કર્યો. જિલ્લા કલેક્ટરની ખાસ લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 8મો ગુનો દાખલ થયો. ગઈકાલે જ પોલીસે હિરલબાનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટ કબજે મેળવી સુરત પેલેસનું પંચનામું કર્યું. સાથે તેના જે રિમાન્ડ છે એ પણ નામંજૂર થયા છે. આ બધા વચ્ચે મોટો વળાંક એ છે કે જે ભત્રીજા કાંધલ જાડેજા માટે હિરલબાએ આકરા શબ્દોમાં પ્રચાર કર્યો, તે જ ભત્રીજા પરિવાર હવે પોતાના રાજકીય દમન પર દાગ ન લાગે તે માટે હિરલબાથી અંતર બનાવી રહ્યા છે. એટલું જ નહીં, કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા સામે પણ જમીન પચાવી પાડવાના આક્ષેપો સાથે પીડિત દેવીબેન મોઢવાડિયાએ અરજી કરી છે, જેથી પરિવારની મુશ્કેલીઓ વધી છે. કાયદાના રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે કાયદો કઈ રીતે પોતાનો હાથ લાંબો કરે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એક બાજુ સૂરજ પેલેસમાં વિધવાઓ, અનાથોને આશરો અને માવતર હોસ્પિટલ જેવા 22 સેવા કાર્યોની ઓથ અને બીજી બાજુ કરોડોનું આંતરરાષ્ટ્રીય ફ્રોડ અને લેન્ડ ગ્રેબ. આખો વિરોધાભાસ પોરબંદરના ગુનાહિત ઇતિહાસનું એક નવું પ્રકરણ ખોલે છે. આખી ક્રાઇમ કહાની છે હિરલબા જાડેજા. તમારું શું માનવું છે આ સમગ્ર કેસ પર કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.